ચોમાસાને લઈને હાલ મોટી માહિતી સામે આવી રહી છે. હવે ગમે ત્યારે કેરળ ચોમાસું પહોંચી શકે છે. હવામાન વિભાગના મતે ચોમાસું કેરળમાં 4-5 દિવસમાં પહોંચી શકે છે. કારણ કે ચોમાસામાં બેસવા માટે હાલ 4-5 દિવસ ખૂબ જ અનુકૂળ સ્થિતિ છે. તમિલનાડુમાં પણ પહોંચી શકે છે ચોમાસું. લક્ષદ્વીપમાં પણ ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ માનવામાં આવે છે. હાલ ચોમાસું કેરળથી અંદાજે 100 કિલોમીટર જેટલું દૂર છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે હવે 4-5 દિવસમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કરી શકે છે. એટલે કે આગામી 24-25 સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચી શકે છે. જો આવું થશે તો છેલ્લા 15 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું ગણાશે. કારણ કે અગાઉ 2009માં 23 મે કેરળમાં ચોમાસું બેઠું હતું. જો 23 મે પહેલા આગમન થાય તો 21 વર્ષનો રેકોર્ડ તૂટશે. કારણ કે અગાઉ વર્ષ 2004માં 18 મે કેરળમાં ચોમાસું બેઠું હતું.